દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મૃતક બાળકોના માતા પિતાને મળવા પહોંચ્યા લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર। ગત રાત્રે વારસિયા રિંગ રોડ પર કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર થોડો સમય કાઢીને હરણી બોટકાંડમાં મૃતક પામેલા બાળકના માતા પિતાને મળવા ગયેલ હતા। જો કે પિતા તો તેમના કામથી બહાર ગયા હતા, પણ જશપાલસિંહ પઢિયાર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમની માતાને મળી અને તેમની વેદના સાંભળી હતી। પોતાના બાળકને ગુમાવ્યા પછી એક માતાને વેદના શું હોય છે તે તેમને જણાવ્યું। હરણી બોટકાંડના જેટલા પણ આરોપીઓ છે તેમને સજા નહીં મળે ત્યાં સુધી તેમના નાના બાળકને ન્યાય નહીં મળે તેમ જણાવ્યું। રિપોર્ટ તંત્રી હનીફ। स्पेशली इलेक्शन में लीधे हूँ वायरल करवानुं करूँ छुं। कोईए वायरल नहीं कर्यो, पाक थोड़ी वारा पण नहीं। तो मारे एवुं विचारी लेवानुं के बधा रूपिया खवडावे छे, स्कूल वाला खवडावे छे के कॉर्पोरेशन वाळा रूपिया खवडावे छे, पाक थोड़ी न्यूज ने के संदेश न्यूज ने अमारा बाळकोने न्याय नहीं मळे। वकीलों के जज द्वारा जे लोकोने इन्फॉर्मेशन જોઈએ છે એ કોર્પોરેશન કેમ નથી આપી રહ્યું, કેમ એમનું પાપ છુપાઈ રહ્યું છે, એવું કહેવા માંગુ છું। કારણ કે હવે જૂનમાં સ્કૂલ સ્ટાર્ટ થશે અને એવું તંત્ર ચાલી રહ્યું છે કે ન્યૂ સન્ડે સ્કૂલમાં વધારે એડમિશન લીધા છે। કેમ? કારણ કે આ છોકરાઓ વધારે સ્કૂલવાળાને કહેતા ફાવે ને ટ્રસ્ટીઓને કે ભાઈ મારી સ્કૂલમાં વધારે બાળકો છે એટલા માટે હવે સ્કૂલ બંધ કેવી રીતે થાય? કારણ કે ફાયદો ઉઠાવવા માટે વિચારો કે જિલ્લા શિક્ષણ અધિકારીને કેટલા રૂપિયા ખવડાયા હશે તો એના ત્યાં એટલું બધું શિક્ષિત થયું। કારણ કે આ જે બનાવ બન્યો છે ત્યારે મોસ્ટલી 80% એવા પેરેન્ટ્સ હોવા જોઈએ કે સ્કૂલમાં છોકરાઓને મૂકતા અચકાય, તો તેમ છતાંય આ લોકોએ ન્યૂ સનરાઈઝમાં આટલું બધું એડમિશન કેમ થયું બાળકોનું? મને સાંભળવા મળ્યું છે કે એ સ્કૂલમાં વધારે એ થયું છે, એડમિશન વધારે થયું છે। તો મેં એવું કેવું છું કે રૂપિયા એટલા કેટલા ખવડાયા હશે કે તાત્કાલિક એવું કેવું થઈ જાય કે રૂપિયા ખાઈ ખાઈને શિક્ષણ અધિકારીઓ અને બાળકોને જે જીવ ગયા છે એ તો બસ ખાલી રમત જ છે ને। કારણ કે આ તો બસ ખાલી નોર્મલ અમે લોકો બચલા કહેવાય ને। આજે તમે હાઈફાઈ હોય તો તમે સ્કૂલ તૈયારીમાં બંધ કરાવી દો, 1 મહિનામાં રૂપિયા ખવડાવીને। આજે બધા એ મિડલ ક્લાસ ફેમિલી વાળા છે ને, તારે બાર જે પેરેન્ટ્સ એમના બાળકોને જીવ ગુમાવ્યા છે તે 3 મહિના થયા છે, થયું છે તો કશું કોર્પોરેશન જવાબ આપે છે? કારણ કે પોતાના બાળકો નથી ગયા ને। આજે અમારું આખો દિવસ છોકરાઓ યાદ આવે છે। કઈ રીતે અમે જીવીએ છીએ, અમારી પરિસ્થિતિ અમે જ જાણીએ છીએ। અને એવો જે છે ને જિલ્લા શિક્ષણ અધિકારી ફ્રીમાં એજ્યુકેશન આપે છે, એની માટે એ લોકોએ બધું ફોર્મ એ લોકોને શરમ નથી આવતી કે પાછું એવું ફોર્મ મોકલે છે કે તમારા વતી તમારા બાળકને તમે મોકલવો હોય તો એવું તમને શરમ નથી આવતી? એક બાળકને તો તમે તમારી બેદરકારીના લીધે અમારું છોકરું ગયું છે। આજે અમે 9 વર્ષનું કરીએ છીએ, અમારું એ છે કેવી રીતે અમે બાળકને મોટું કરીએ છીએ। તમે અમારો જીવ બીજો થોડો આપવાનો તમને જાનની અંદર